પ્રભુ જે નિત્યલીલા ધામમાં જ્યાં બિરાજતા હોય અને ત્યાં આપણે પ્રભુને પ્રાપ્ત કરીએ, પ્રભુને સેવીએ, એના કરતા વધારે આનંદની વાત એ છે કે આ ભૂલોકની અંદર પ્રભુનું પ્રાકટ્ય થાય, પ્રાકટ્ય થઈ અને આપણે એ પ્રભુને અહીંયા ક્યાંય જયા વિના અહીંયા જો પ્રભુને ભજીએ તો ખરેખર વધારે આનંદ પ્રાપ્ત થાય. આ પ્રેક્ટિકલ છે. તમે જુઓ, નિત્યલીલા ધામમાં સહસ્ર અનંત જીવો છે, અનંત યુથો છે, કરોડોની એને ગણતરી ન કરી શકાય એટલા ત્યાં પ્રભુના જીવો છે. હવે એમાં આપણો વારો સેવાનો ક્યારે આવે? ન જાણે કેટલા વર્ષો સુધી લાઈનમાં ઊભવું પડે. અને અહીંયા તમારા ઘરે પ્રભુ બિરાજતા હોય તો ત્યાં એમને મિશ્રી અરોગાવા કોઈ નથી આવવાનું, એમને ત્યાં દૂધઘર અરોગાવા કોઈ નથી આવવાનું, એમને સુંદર સુંદર અંસકડીના નંગ અરોગાવા કોઈ નથી આવવાનું, એમને દાળ સખડીનો કોર સિદ્ધ કરીને મુખારવિંદમાં અરોગાવા કોઈ નથી આવવાનું. એ કેવલ ને કેવલ તમારો જ અધિકાર છે. એ તમારો અધિકાર કોઈ નથી લઈ શકે. આ કૃપા શ્રી મહાપ્રભુજીએ આપણી ઉપર કરી છે. વિચાર કરો. અરે ત્યાં કદાચ સેવા મળે ને તો પણ કેવી સેવા મળે ખબર છે? જેમ કે આપને સમજાવું, કોઈ પણ એક જેમ કે લલિતાજીનું યુથ છે. હવે લલિતાજીના યુથમાં એમના કોઈ એક સખી છે, એમની અંતર્ગત એમના કોઈ સખી છે, એમની અંતર્ગત તમારું સ્થાન હોય તો તમને માની લો કદાચ બીડા આરોગાવાની સેવાની આજ્ઞા થઈ હોય તો તમારે પાન લાવવાના અને પાન લઈને કેવલ આમ એક ત્રષ્ટિ, એક એવું પાત્ર હોય, એ પાત્રમાં બીડાના પાન બિરાજતા હોય એ લઈને બસ ઊભું રહેવાનું. તમે એમ થાય, હું ક્યારે અરોગાવીશ, હું ક્યારે અરોગાવીશ? આ જુઓ તો પ્રભુ ગપાગપ આરોગી રહ્યા છે, મારી સામે પણ નથી જોતા. મારી ઈચ્છા છે કે હું અરોગાવું. એ ક્યારે થશે? સંભવ નથી. ત્યાં લાઈન એટલી મોટી છે. હવે તો જે મુખ્ય યુથેશ્વરી છે એ જ અરોગાવાના છે. ત્યાં તમે ત્યાં જશો તો આખી બાજી બગડી જશે. એ યુથેશ્વરીનો અપરાધ કરી બેસશો ને અપરાધવશ તમારે પાછું ભૂતલ ઉપર આવવું પડશે, જેમ અત્યારે આપણે સૌ આવ્યા છીએ. મારી પાસે સામર્થ્ય નથી, હું વિવશ છું, હું બંધાયેલો છું, હું જીવ છું, હું દાસ છું શ્રી મહાપ્રભુજીનો. જો ખરેખર મને એક દિવસ, એક ક્ષણ માટે શ્રી વલ્લભ અને શ્રી પ્રભુ જો કૃપા કરીને એ સામર્થ્ય આપે, હું તમને એક ક્ષણમાં હું તમને એ દૃશ્ય યાદ દેવડાવું. તમે ત્યાં ક્યાં હતા, શું કરતા હતા, તમારું એ શું સ્થાન હતું, કેમ તમે આ ભૂતલ ઉપર આવ્યા, એક ક્ષણમાં તમને ભાન કરાવી આ આસક્તિમાંથી આમ છોડાવું. આ 2 વર્ષ સુધી તમારા મહેનત કરવી જ ના પડે, આ કંઈ કરવું જ ના પડે. હું વિવશ છું, મારાથી કઈ નહીં થઈ શકે. હું બસ ખાલી વર્ણન કરું છું, બસ કઈ કરવા